બરાબર. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે કેટલી કેટલી જગ્યાએ શરતો આવી હતી યાદ છે કોઈને? પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે એન્ટ્રોપી વાળી ની અને ગિબ્સ ઉર્જાના આધારે. બરાબર. એન્ટ્રોપી ને આધારે અને ગિબ્સ ઉર્જાને આધારે. બરાબર. તો અત્યારે હું તમને જે ટેબલ લખાવું છું ને એ ટેબલ તમારા ચોપડામાં અને તમારી નોટમાં લખી રાખજો એટલે તમને જ્યારે જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરી શકો. બરાબર. આમ તો આપણને બધી વસ્તુ ખબર જ છે પણ તેમ છતાં હું થોડીક સફાઈ મારી લઉં. તમને વાંધો નહીં ને? એટલે તમને વાંધો નહીં ને? ના સર. એટલે હું સફાઈ મારું છું એવું ને? આ શું લખ્યું? સ્વયંસ્ફુરિત. તમારે આખું લખવાનું હો. અને આ બિન સ્વયંસ્ફુરિત. ખબર પડશે ને આટલી? ઓકે, તો વાંધો નહીં. અને આ છેલ્લું શું લખ્યું? સંતુલન. રેડી? ચલો, ધીસ ઇઝ માય ડેલ્ટા એસ ટોટલ. This is my delta G system. અને સિસ્ટમ ના લખો ને તો એ ચાલે. and this is કે એને ઓકે. ચલો, હવે આની અંદર હું જે લખું એ પછી લખી દેજો. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય તો ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય કેવું હોય? ગ્રેટર દેન 0 હોય. પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય તો ડેલ્ટા એસ ટોટલ લેસ દેન 0 કહેવાય. સંતુલનમાં હોય તો ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય બરાબર 0. હા કે ના? ચલો, ડેલ્ટા જી માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય એટલે આ કઈ ગ્રેટર દેન ને લેસ દેન અવરું ના લખી. પૂરું પણ પેલું વ્હાઇટ બોર્ડ ક્યાં ગયું? ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર દેન 0 થાય ને સ્વયંસ્ફુરિત માટે તો. બરાબર લખી. એટલે કન્ફ્યુઝ ના થતા. છેલ્લે હું દૂર કરી દઉં કન્ફ્યુઝન. પછી ડેલ્ટા જી ના સ્વરૂપમાં બોલવું હોય તો ડેલ્ટા જી માટે ડેલ્ટા જી લેસ દેન 0 હોવું જોઈએ ને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવા માટે. હા કે ના? અને બિન સ્વયંસ્ફુરિત કરવું હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય સંતુલનમાં રાખવી હોય પ્રક્રિયાને તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ? 0. તો હવે આપણે છે ને માત્ર ગમે તે એકનું યાદ રાખવાનું. ડેલ્ટા એસ ટોટલ નું અથવા ડેલ્ટા જી સિસ્ટમ નું ડેલ્ટા જી નું મૂલ્ય. કેમ કે બંને યાદ રાખવા જશો ને તો હમણાં થયું તેમ કન્ફ્યુઝ થઈ જશો. હવે આગળ ઉપર આપણે 11મા ધોરણમાં અથવા તો પછી 12મા ધોરણમાં પણ જ્યારે પણ આ રીતે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એવું નક્કી કરવા માટે મોસ્ટલી ડેલ્ટા જી સિસ્ટમ એનો જ ઉપયોગ કરીશું. ડેલ્ટા જી ના મૂલ્યને આધારે જ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ વસ્તુ નક્કી કરવાની આવશે. ડેલ્ટા એસ ટોટલ ની બહુ જરૂર નહીં પડે. માટે આપણે ખાલી ડેલ્ટા જી નું જ મૂલ્ય યાદ રાખવાનું. શું? એક જ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ડેલ્ટા જી નું મૂલ્ય જો લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે. શું યાદ રાખવાનું? બોલો તો. ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે. ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 તો જ પ્રક્રિયા આપમેળે. ગ્રેટર ધેન 0 તો આપમેળે નહીં થાય. રેડી? લેસ ધેન 0 ઋણ હોય તો આપમેળે, ગ્રેટર ધેન 0 ધન હોય તો આપમેળે ના થાય, અને ઇક્વલ ટુ 0 તો સંતુલનમાં. આ ડેલ્ટા જી નું યાદ રહી જાય. ડેલ્ટા એસ ટોટલ નું એના કરતા ઊંધું. લેસ ધેન 0 તો ડેલ્ટા એસ ટોટલ માં ગ્રેટર ધેન 0. બરાબર? એટલે યાદ તો એક જ રાખવાનું. અને આપણે તો શું નક્કી કરવાનું હશે તો કે ભાઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ. અને એના માટે ડેલ્ટા જી ને આધારે નક્કી કરવાનું હશે તો એક જ વસ્તુ યાદ રાખવાની, કઈ? ડેલ્ટા જી લેસ ધેન 0. ઓકે? હવે એક વસ્તુ થોડું યાદ રાખવાની ટ્રીક તરીકે, ડેલ્ટા જી અને ડેલ્ટા એસ લખો એમાં આમ વળાંક આવે કે ના આવે? એસ માં, જી માં આવે કે નહીં? લખવા જાવ ત્યારે વાળવું પડે ને, પણ આ કે માં ક્યાંય વળાંક આવે?
ના ના આવે, સીધી લીટીઓ જ આવે ને. તો એમાં યાદ રાખવાનું, એમાં કે નું હોય ત્યારે એકના સ્વરૂપમાં લખવાનું, 1 1 1. કાલે આપણે જોયું હતું કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય એના માટે કે નું મૂલ્ય 1 કરતા કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. અને બિન સ્વયંસ્ફુરિત થવા માટે કે નું મૂલ્ય << 1 હોવું જોઈએ. અને સંતુલનમાં રહેવા માટે કે નું મૂલ્ય 1 થવું જોઈએ. આવું કાલે આપણે સાબિત કર્યું હતું. હા. એને તો આ વસ્તુ એને આધારે એટલે યાદ રાખવાનું, પછી કન્ફ્યુઝ ના થતા કે ડેલ્ટા જી માં <<1 હતું કે કે માં <<0 હતું. એટલે જ મેં તમને યાદ રખાવ્યું કે ભાઈ કે ની અંદર ખાલી લીટીઓ જ છે. તો લીટી શેમાં આવે તો કે 1 માં, બાકી એન્ટ્રોપી S માં અને મુક્ત ઉર્જા G માં વળાંક આવે છે એટલે બધામાં 0. કે માં લીટી આવે છે એટલે એમાં 1, એ રીતે યાદ રાખવાનું. હવે એમાંય પાછું <<1 એવું કંઈક થઈ ગયું તો એના માટે આપણે આ ટેબલ આખું લાઈનમાં યાદ રાખ્યું હોય. ટેબલને જો તમે લાઈનમાં યાદ રાખ્યું હોય તો એમાં સ્પષ્ટ જોઈ શકાય. જો હું તમને બતાવું કે ગયું, હા, આટલો જે ભાગ જો બધી જ વસ્તુ ડેલ્ટા એસ માં કેવું છે? ગ્રેટર ધેન, હા કે ના? ડેલ્ટા એસ માં ગ્રેટર ધેન તો ડેલ્ટા જી માં લેસ ધેન, એની અંદર પાછું ગ્રેટર ધેન છે. આ રીતે બધું લાઈનમાં યાદ રાખવાનું. પણ મેં તમને કીધું એમ મોસ્ટલી આપણે શેની જરૂર પડશે? ડેલ્ટા જી ની જ જરૂર પડશે, બરાબર. પણ જો કે ની કેવી જરૂર પડે ને યાદ ના હોય તો આ રીતે ટેબલ યાદ કરી લેવાનો, અથવા તો રફમાં ફટાફટ દોરી નાખવાનું. ડન. તો આ ટેબલ તમે તમારી નોટબુકમાં પણ દોરી રાખજો અને તમારી ચોપડીમાં પણ કોઈ એક જગ્યાએ મુક્ત ઉર્જા વાળો ટોપિક એની આસપાસ છેલ્લા પેજીસમાં ક્યાંક દોરી નાખવાનું, એટલે ગમે ત્યારે યાદ કરવું હોય તો સરળતાથી તમને યાદ રહી જાય. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધો તમે? સર, હા. પટેલ વૈદેહીને મીટિંગમાં જોઈન નહીં થવાતું. યારું કેવાય, અંકિત સર ને કહો. સર ઇન્દ્રજીતને પણ. એ 7:55 થી જોઈન થવાનું ટ્રાય કરે છે. તો આજે આપણે થોડા દાખલા ગણવાના છે. આજે હું બી ઓફ. આજે થોડા દાખલા ગણીશું. હા. ઓકે, ચલો દાખલાની અંદર પહેલું ચોપડીનો સ્વાધ્યાયની ઉદાહરણ ઓપન કરજો. ચોપડીનું ઉદાહરણ ઓપન કરજો. કયું ઉદાહરણ? કોયડો નંબર, હા, કોયડા નંબર 6.9 જોયો તમે? આમાં જોવું હોય તો આમાં જો, ત્યાં જોવું હોય તો ત્યાં જોજો. શું કે છે? પ્રાક કથન કરો. શું કરવાનું કે છે? પ્રાકકથન. પ્રાક-કથન એટલે શું? પ્રાક એટલે પહેલેથી, કથન એટલે કેવું. સંસ્કૃત શબ્દ વાપરે છે આ લોકો, પ્રિડિક્ટ, હેને? એટલે તમે આના વિશે પ્રક્રિયા કરતા નથી, પણ તમે તમારી રીતે અનુમાન કરો. શું નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે, એવું આપણે કહેવાનું છે. તો ચલો, પહેલું શું કીધું છે આપણને કે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. સ્ફટિકીકરણ એટલે શું તમને ખબર? ઘન થઈ જાય. હા, પાણીને તમે ફ્રીઝરમાં મૂકો તો એ બરફ બનતો હોય, પણ આપણે જોતા ના હોઈએ, હેને? અંદર જઈને જોવાના થોડા. પણ અંદર જો તમે પ્રેક્ટિકલી જુઓ ને તો પાણીને ફ્રીઝરમાં મૂકો એટલે એનું તાપમાન ધીમે ધીમે ઘટવા માંડે. તાપમાન ઘટે ને એટલે ધીમે 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 કરીને સૌ પ્રથમ થોડા થોડા પાણીના અણુઓ નજીક આવી ઘન સ્વરૂપનો નાનો પાણીનો કણ બને. એવા અલગ અલગ ઘણા બધા કણો બનવાની શરૂઆત થાય, એને કહેવાય સ્ફટિકીકરણ. તો આ રીતે પ્રવાહીનું જે ઘનમાં ફેરવાવું. અને બીજી વસ્તુ, કોઈ પણ પદાર્થ, ઘન પદાર્થ પાણીની અંદર ઓગળેલો હોય, જેમ કે તમે ખાંડને પાણીમાં ઓગાળો છો. ખાંડને પાણીમાં ઓગાળો તો દ્રાવણ બને કે ના બને? બને. હવે એ જે ખાંડનું જે દ્રાવણ છે એકદમ ઘટ્ટ ચાસણી જેવું હોય, અને એને તમે ગેસ ઉપરથી ઉતારી નીચે મૂકો ને ખુલ્લું મૂકી રાખ્યું હોય તો પાણી ઉડવા માંડે કે ના ઉડવા માંડે? પાણી ઉડે ને, પાણી ઉડે એટલે પાણી નીકળી જાય છે. તો જે ઓગળેલી ખાંડ હતી એ ધીમે ધીમે અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાવાની શરૂઆત થશે. એને કહેવાય એ દ્રાવ્ય પદાર્થ ખાંડનું સ્ફટિકીકરણ. આમ કોઈ પણ પ્રવાહી પદાર્થનું ઘનમાં જે રૂપાંતરણ થવું એ
અથવા તો કોઈ પણ દ્રાવ્ય થયેલો પદાર્થ હોય એ દ્રાવણમાં અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય એને પણ સ્ફટિકીકરણ કહેવાય છે. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. ઇન શોર્ટ પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય છે. તો એમાં શું થતું હશે? એન્ટ્રોપી વધતી હશે કે ઘટતી હશે? એન્ટ્રોપી ઘટશે. કેમ કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય છે એટલે ગોઠવણી વ્યવસ્થિત થવાની કે નહીં થવાની? એટલે પહેલામાં એન્ટ્રોપી ઘટશે. ચલો પછી સ્ફટિકમય ઘનનું એટલે કે એકદમ વ્યવસ્થિત બધા પરમાણુ ગોઠવાયેલા હોય એવા ઘન પદાર્થનું તાપમાન 0 કેલ્વિન એટલે કઈથી 0 કેલ્વિન તું લાવવાનો? વાંધો નહીં, 0 કેલ્વિન થી વધારે 115 કેલ્વિન કરવામાં આવે. તાપમાન વધારે તો એન્ટ્રોપી શું થાય? વધે. બીજાની અંદર એન્ટ્રોપી વધશે હા. હે ને? સારું, તો આ પહેલી જે બે વસ્તુ હતી ને એ તો ભૌતિક પ્રક્રિયાઓ હતી, માત્ર ભૌતિક અવસ્થા બદલાવની. હવે આપણને જે ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે ને એ રાસાયણિક પ્રક્રિયાઓ રિલેટેડ હોય છે, એટલે કે 3 અને 4 નંબરનો. જો આ 3 નંબરમાં આપણને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે NaHCO3 નું વિઘટન. ગરમ કરતા NaHCO3 નું ધારો કે વિઘટન થાય ને Na2CO3 નટુ કોથળી બને છે, કાર્બન ડાયોક્સાઇડ બને છે અને H2O બને છે. આ આપણને એક સેમ્પલનો ક્વેશ્ચન આપેલો છે. આ જ ટાઈપના બીજા ક્વેશ્ચન હોય તો એને કેવી રીતે સોલ્વ કરવાના એ ખાસ વ્યવસ્થિત સમજી લેજો. એમાં આ ટાઈપની જે રાસાયણિક પ્રક્રિયા હોય ને એમાં પ્રક્રિયક અને નિપજ જોવાના. ચલો, પ્રક્રિયક બાજુ જે પણ ઘટકો છે એક જ છે, NaHCO3 ના બે અણુઓ. હા કે ના? હા. એક કયા સ્વરૂપમાં છે? ઘન. તો ઘન સ્વરૂપના કેટલા અણુઓ થયા? 2. પ્રક્રિયક બાજુ હે ને. હવે નિપજ બાજુ જુઓ તો Na2CO3 કયા સ્વરૂપમાં છે? ઘન. ઘન સ્વરૂપના કેટલા અણુઓ છે? 1. એક જ. પછી બીજા બે કેવા છે જુઓ તો? ગેસ. ગેસ, વાયુ છે. એટલે મારે એવું કહેવું હોય તો કહેવાય કે પ્રક્રિયકના ઘન સ્વરૂપના બે અણુઓ નિપજમાં એક ઘન સ્વરૂપનો અણુ અને બે વાયુ સ્વરૂપના અણુઓમાં રૂપાંતર પામે છે. એટલે ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે એવું કહેવાય. હા. તો આ પરિસ્થિતિમાં શું થશે? એન્ટ્રોપી વધે. ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થાય એટલે એન્ટ્રોપી વધે ને વધે. એ જ રીતે જો સામેની બાજુ નિપજમાં પ્રવાહી આપેલું હોય તો એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી વધશે હે ને. પણ એનાથી ઊંધું હોય, પ્રક્રિયક બાજુ લિક્વિડ પ્રવાહી હોય અથવા તો ગેસ વાયુ હોય અને એમાંથી નિપજમાં ઘન સ્વરૂપમાં થતું હોય તો ઘટે. એટલે આવું હોય ને ત્યારે ખાસ તો પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતરણ પામે એ દરમિયાન ભૌતિક અવસ્થામાં કેટલો ચેન્જ થાય છે એ પહેલું જોવાનું. અને બીજું, કેટલા ઘનમાંથી કેટલા ઘન કે કેટલા પ્રવાહી કે કેટલા વાયુ બને છે. આ મોલની જે સંખ્યા છે ને, અણુઓની સંખ્યા, એ પણ ધ્યાનમાં લેવી પડે. જો તમને નીચે એવું જ આપેલું છે, ડાબી બાજુએ આ જે પ્રક્રિયા છે છેલ્લા 4 નંબરમાં, એમાં ડાબી બાજુ પ્રક્રિયકમાં કયો સ્વરૂપ છે? ઘન, પ્રવાહી કે વાયુ? વાયુ. એમાંથી નિપજમાં રૂપાંતરણ પામે છે ત્યારે શું બને છે? વાયુ. તો આ વખતે તો સાલું વાયુમાંથી વાયુ બને છે. એ જ રીતે કોઈક પ્રક્રિયામાં લિક્વિડમાંથી લિક્વિડ બનતું હોય, ઘનમાંથી ઘન બનતું હોય તો એ પરિસ્થિતિમાં શું જોવાનું? મોલની સંખ્યા. પ્રક્રિયક બાજુ વાયુ ગેસ વાયુના કેટલા મોલ છે જુઓ તો? એક જ મોલ છે, 1H2 છે ને. અને નિપજમાં 2 મોલ છે. તો પ્રક્રિયકનો એક અણુ હશે અથવા તો એક મોલ અણુઓ હશે વાયુ સ્વરૂપના, એમાંથી 2 મોલ વાયુના અણુ, એટલે વાયુના અણુઓની સંખ્યા વધી તો અસ્તવ્યસ્તતા વધે કે ના વધે? એક ઉદાહરણ, તમે રિસેસમાં એક ક્લાસરૂમમાં ફરતા હો, નાસ્તો કરતા હો એવું હોય, બરાબર? હવે થોડુંક ઇમેજિનેશન કરો કે અળસિયાને જેમ વચ્ચેથી કાપી નાખો તો એના બંને ભાગ જીવતા રહે કે ના રહે? ખબર છે એવું કઈ? તો એ જ રીતે ધારો કે તમને વચ્ચે કમરેથી કાપી નાખ્યા,
રિસેસમાં ફરતા હતા શાંતિથી, બધાને કમરેથી કાપી નાખે એટલે દરેકના 2-2 ભાગ થયા. હા 50 છોકરા હતા, વચ્ચેથી બધાને કાપી નાખ્યા તો 100 કટકા થયા. તો તો હવે એન્ટ્રોપી કેવી હશે? વધશે. વધારે હશે. વચ્ચે પહેલા તો જે 2 ભાગ હતા ને, તમે આખા જે હતા ને, 2 ભાગ તો આમ જોડે જ રહેતા હતા. હવે એ 2 ભાગે આમ છૂટા ગમે એમ ફરશે એટલે એન્ટ્રોપી વધી એવું કહેવાય. હા હે ને? તો આ રીતે કોઈ પણ સવાલ આપેલો હોય, ખાસ કરીને એમસીક્યુ માં ટાઈપના સવાલ વધારે પૂછાતા હોય છે, એમાં આ રીતે તમારે સોલ્વ કરવાનું આવડશે. હા હા નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 6.10 પણ જોડે લઈ લઈએ. ચલો, શું કહે છે કોયડાની અંદર? તો કે ભાઈ આયનના ઓક્સિડેશન માટે આયનના ઓક્સિડેશન માટે પ્રક્રિયા પણ આપેલી છે, Fe+3O2 Fe2O3. સારું, પ્રક્રિયા જે હોય એ ખાસ એની ભૌતિક અવસ્થા અને મોલની સંખ્યા જોવાની. એના માટે એન્ટ્રોપી ફેરફાર આટલો આપેલો છે, કેટલો? -549.4 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. ક્યારે? 298 કેલ્વિન તાપમાને. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? આ પ્રક્રિયા શેની છે, કોઈને ખબર છે? લોખંડનો કાટ બનવાની. હા, લોખંડને જે કાટ લાગે ને, ઓક્સિડેશન થાય, એની આ પ્રક્રિયા છે. હવે કાટ લાગવા માટે આપણે કશું કરવું પડે કે એની મેળે લાગે? એની જાતે લાગે. આપણે એને લોખંડને ચા પાણી નાસ્તો કશું આપવું પડે કે એની મેળે કાટ લગાડી લાગી દે? એની જાતે. આપણા મગજનું પણ કઈ બહુ વાપરો નહીં ને તો એને કાટ લાગી જાય, બરાબર? એટલે એને વાપરતા રહેવાનું. તો જો આ પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર આપેલો છે, એ ઋણ છે. જોયું તમે? હવે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ એટલે કે <0 હોય તો હમણાં જ આપણે ટેબલમાં લખ્યું, પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત, આપમેળે ના થાય. પણ આ પ્રક્રિયા આપમેળે થાય છે, એનું કારણ શું? તો એનું કારણ નીચે આપેલા સૂત્ર પરથી તમને તરત જ ખબર પડી જશે. શું કારણ હશે, કોઈ કહેશે? આ એન્ટ્રોપી ફેરફાર શેનો આપેલો છે? Fe નો. પ્રક્રિયાનો ને, આ પ્રક્રિયાનો ને, પ્રક્રિયા. પ્રક્રિયાનો એટલે પ્રણાલીનો કહેવાય. પર્યાવરણનો આપ્યો ના. કેમ કે એ તો ગણવું પડે ને. આપણે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ ધન જોવાનો, પણ કઈ એન્ટ્રોપી? આખા વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર જોવાનો ને. હા તો જો આપણને પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર આપેલો છે -549.4, પણ આપણે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર શોધવો પડશે કે નહીં શોધવો પડે? હા, શોધવો પડશે. તો આ પ્રક્રિયા માટે આપણને પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય પણ આપેલું છે. હવે એની અંદર છે ને થોડીક ભૂલ છે. શું ભૂલ છે? જો હમણાં તમને બતાવું. અહીંયા આપણને ΔHR નું મૂલ્ય, પ્રક્રિયા એન્થાલ્પી નું મૂલ્ય કેટલું આપેલું છે? -1648 × 10⁻³ અને અહીંયા કેટલું લીધેલું છે? 1648 × 10⁻³. પરંતુ નીચે જે મૂલ્ય લીધું છે ને, એનો એકમ શું લીધો છે? જુઓ તો, જૂલ પર મોલ. શું આપેલું છે? કિલોજૂલ પર મોલ. ભૂલ અહીંયા છે. અહીંયા તમારે કિલોજૂલ કાઢી નાખવાનું, ખાલી જૂલ રહેવા દેવાનું. આટલું તમે તમારી ટેક્સ્ટબુકમાં ચેન્જ કરી દેજો. કદાચ ચેન્જ હોય તો વાંધો નહીં. શું આપેલું છે તમને ચોપડીમાં? કિલોજૂલ. -1648 × 10⁻³ કિલોજૂલ. જૂલ મોલ ઇન્વર્સ એટલું રહેવા દેજો. હા, ઓકે. તો ચલો હવે આપણે ΔS સરાઉન્ડિંગ, પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધવા માટે એન્ટ્રોપીનું સૂત્ર આપણને ખબર છે, ΔH0/T. આગળ મૂકવું પડશે આપણે માઈનસ, હે ને? તો ચલો, કેમ કે આપણે શું થશે, એ એટલી ઉષ્મા ગુમાવે છે, તો આપણને પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર છે માઈનસ. માઈનસ એટલે શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ ΔH નું મૂલ્ય છે. આપણને ખબર છે ΔS સરાઉન્ડિંગ બરાબર, આપણે ગઈકાલે અથવા તો એના આગલા લેક્ચરમાં
ડેલ્ટા જી ને આધારે ગણતરી કરવી તેમાં લખ્યું હતું ડેલ્ટા એચ સરાઉન્ડિંગ બરાબર માઇનસ ડેલ્ટા એસ સિસ્ટમ આવું લખ્યું હતું હા હે ને તો ડેલ્ટા એસ સિસ્ટમ એટલે શું તો કે ડેલ્ટા એચ અપોન ટી પણ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર માઇનસ ડેલ્ટા એચ જો અહીંયા તમને કરીને સહેજ બતાવું આ લોકોએ વચ્ચે આ ડાયરેક્ટ સ્ટેપ લખેલું છે ને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ is equal to minus minus delta s સિસ્ટમ આવું લખાય કે ના લખાય કેમ કે જેટલું પેલામાં ચેન્જ થતો હશે પર્યાવરણમાં એટલો એનથી વિરુદ્ધ ચેન્જ પ્રણાલીમાં થતો હશે ઓકે તો ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર શું છે minus delta h by माइनस डेल्टा एच अपॉन टी है ने सॉरी माइनस डेल्टा અહીંયા નહીં આવે માઇનસ યસ થઈ ગયું આવું લખાય ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ અપોન ટી આવું લખાય ડેલ્ટા એચ નું મૂલ્ય આપણને કેટલું આપેલું છે -16 ગુણ્યા 10 ની 3 minus તો એ જ વસ્તુ આપણે અહીંયા મૂકી દીધી આપણને આપેલું છે માઈનસ અને આગળ પણ છે માઈનસ એટલે માઈનસ માઈનસ કેવું થઈ જશે પ્લસ થઈ જશે આમાં ના ખબર પડી હોય તો પૂછજો કન્ફ્યુઝ થયા હો તો ખ્યાલ આવી ગયો હા તો આપણે તાપમાન તો 298 આપેલું હતું એટલે આપણને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળ્યો પ્લસ 5530 કિલો જૂલ પ્રતિ મોલ આપણને પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર આપેલો હતો -549.4 અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર મળ્યો 5530 બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 4980.6 શું જવાબ આવે છે એની સાથે લેવા દેવા નથી પણ એ જવાબ ધન આવે છે કે ઋણ કહો તો મને ધન શેનો જવાબ આવ્યો ટોટલ નું મૂલ્ય ધન છે ગ્રેટર ધેન 0 છે એટલે પ્રક્રિયા કેવી થશે ખ્યાલ આવી ગયો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત કેવી રીતે નક્કી કરવાની છે એન્ટ્રોપીને આધારે પછી આપણે ગિબ્સ ઉર્જાને આધારે પણ પ્રક્રિયાની આપમેળે થવાની વૃદ્ધિ નક્કી કરીશું બરાબર ચલો હવે નેક્સ્ટ આ હતો કોયડા નંબર 6.10 તમે તમારી રીતે લખતા રહેજો લાઈનમાં તમારી ચોપડીમાં છે એટલે હું પછી કરતો નથી ઓકે એના પછી કોયડા નંબર 6.10 પછી આપણે 10.6.11 લેવાનું છે ના આપણે બીજા લઈ લઈએ ચલો પહેલા બાકીના પછી લઈશું હે ને તો કોયડા નંબર 6.10 પછી આપણે સ્વાધ્યાય ઉપર જવું છે શું કહો છો તમે જઈશું આપણે સ્વાધ્યાય ઉપર છેલ્લે કયો દાખલો ગણ્યો તો આપણે 13મો દાખલો ગણ્યો તો ને ના 15 સુધી પતી ગયા હતા ને એટલે 15 માં આયેલા હે 15 સુધી પતી ગયા તમારા ખ્યાલથી હા કે ના 15મો મેં તમને ઘરેથી આપ્યો તો યાદ છે યાદ આવે છે હા 15મો મેં તમને જાતે ઘરેથી આપ્યો તો હે ને 16મો આપણે પછી કરીશું 17મા નંબરનો દાખલો જોયો તમે આ છે ને પ્રક્રિયા આપણને આપેલી છે 2a + b gives c આ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને મને ડેલ્ટા એચ નું મૂલ્ય આપેલું છે કેવું છે ધન કે ઋણ શોષક પ્રક્રિયા મને ડેલ્ટા એસ નું મૂલ્ય આપેલું છે ધન છે કે ઋણ ધન તો ચાલો આપણે પેલી શક્યતા હતી ખબર ડેલ્ટા એચ નું મૂલ્ય ધન ડેલ્ટા એસ નું મૂલ્ય ધન પેલું કોષ્ટક જુઓ તો ચોપડીમાં આગળ કાલે આપણે કર્યું હતું એ જોયું તમે
ડેલ્ટા Minus એચ plus નું હા. અને ડેલ્ટા એસ બંનેના ધન મૂલ્ય મળી દેખાયું તમને ટેબલમાં હા, હા એ કન્ડિશનમાં ડેલ્ટા જી મૂલ્ય ધન હોય કે બંને 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 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એ ક્યારે કયા તાપમાને થાય ઊંચા તાપમાને ઊંચા તાપમાને થાય તો જો અહીંયા આપણને એની સાબિતી આપશે આપણને સવાલ એવો પૂછ્યો છે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ના મૂલ્ય આપેલા છે ને પાછા એવું કહે છે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ગણો જોયું તમે આવું આપેલું છે તમને ચોપડીમાં જુઓ તો હા હે ને હા આપેલા છે ને પણ ગણવાના શું કરે એટલે ગણવાની કઈ જરૂર છે નહીં આપણને આપેલા છે પણ પ્રાક કથન કરો કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયં સ્ફુરિત થશે ઊંચા તાપમાને થશે તો આપણને ખબર પડી ગઈ કે ના પડી પડી ગઈ. હવે પ્રક્રિયાને કેવી કરવાની છે સ્વયંસ્ફુરિત સ્વયંસ્ફુરિત એટલે આપમેળે તો પ્રક્રિયા આપમેળે થવા માટે ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 હોવું જોઈએ હા ડેલ્ટા જી લેસ ધેન 0 તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ લેસ ધેન 0 હોવું જોઈએ ડેલ્ટા જી નું સૂત્ર હે ને હા ચલો તો માઇનસ ટી ડેલ્ટા એસ છે એને સામેની બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય હા હા તો શું થયું ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા એસ આવું લખાય હા ચલો ડેલ્ટા એચ નું મૂલ્ય મને અહીંયા આપેલું છે જો 400 એ અહીંયા મૂકી દો હા કે ના ડેલ્ટા એચ નું મૂલ્ય અહીંયા આપેલું છે 0.3 અહીંયા મૂકી દો તો થયું કેવું 400 લેસ ધેન ટી ઇન્ટુ 0.2 હા કે ના આપણે શું શોધવાનું તાપમાન એટલે તાપમાનને સૂત્ર એકલો પાડીએ તો 0.2 ને અહીંયા નીચે મૂકી દેવાય હા ચલો 400 ભાગ્યા 0.2 લેસ ધેન ટી એવું લખાય હા ઓકે તો 400 ભાગ્યા 0.2 કરીએ તો જવાબ આવે છે 2000 તો છેલ્લે આપણને શું મળ્યું તો કે ભાઈ 2000 લેસ ધેન ટી આ ટી શું છે નિરપેક્ષ તાપમાન નિરપેક્ષ તાપમાન નિરપેક્ષ તાપમાન ગ્રેટર ધેન 0 છે ને અરે સોરી નિરપેક્ષ તાપમાન ટી ગ્રેટર ધેન 2000 કેલ્વિન કહેવાય ને હા કે ના તો આ બધું આપણે ક્યારે શેના માટે કર્યું પ્રક્રિયા આપમેળે થવા માટે તો એવું લખાય આમ 2000 કેલ્વિન કરતા વધુ તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે એને ખબર પડી આમાં તમને આનું લોજિક શું મેં લગાડ્યું કે ભાઈ મને ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ આપેલું હતું મારે એવું તાપમાન શોધવાનું હતું કે પ્રક્રિયા આપમેળે થાય તો મને ખબર હતી પ્રક્રિયા આપમેળે થવા માટે ડેલ્ટા જી લેસ ધેન 0 હોવું જોઈએ ભાઈ ડેલ્ટા જી નું સૂત્ર મૂક્યું એમાં ડેલ્ટા એચ નું મૂલ્ય આપેલું હતું ડેલ્ટા એસ આપેલું હતું એના પરથી મેં તાપમાન શોધ્યું હવે ભૂલ ક્યાં આપણે કરતા હોઈએ છે ખબર આટલો છેલ્લે જવાબ આવ્યા પછી આપણે શું લખીએ આમ 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપમેળે થશે આવું લખી દેતા હોય અહીંયા શું મળે છે આપણને 2000 થી વધુ ઇક્વલ ટુ ટી મળે છે ના લેસ 2000 લેસ ધેન ટી મળે મતલબ કે તાપમાન 2000 કરતા વધારે હોવું જોઈએ ટી ઇઝ ઇક્વલ ટુ 2000 એટલે કે આપણે જો એવું લખીએ કે આ 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપમેળે થશે 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપમેળે થશે એટલે કે ટી બરાબર 2000 અહીંયા જો આપણે 2000 અહીંયા આપણે બરાબર મૂકીએ તો અહીંયા બરાબર આવે તો અહીંયા બરાબર આવશે તો અહીંયા બરાબર આવે અહીંયા બરાબર આવે અને અહીંયા પણ શું આવશે બરાબર અહીંયા આવે સંતુલિત થઈ જાય એટલે જો આપણે એવું લખીએ કે પ્રક્રિયા 2000 કેલ્વિન તાપમાને આપમેળે થશે તો એ ખોટું કહેવાય કેમ તાપમાન આપણે 2000 રાખીએ ટી બરાબર 2000 તો ડેલ્ટા જી બરાબર 2000 થઈ જશે ને ડેલ્ટા જી બરાબર 0 થઈ જશે ખબર પડે છે તમને બરાબર 2000 આપણે એવું લખીએ કે ભાઈ 2000 કેલ્વિને પ્રક્રિયા આપણે થશે એવું લખીએ તો ટી બરાબર 2000 ટી બરાબર 2000 તો ડેલ્ટા જી બરાબર 0 હોય તો જ ને ડેલ્ટા જી બરાબર 0 તો આપમેળે થાય પ્રક્રિયા
ના થાય. સંતુલન. સંતુલન થાય. હે ને, એટલે એવું લખવું પડે કે આમ 2000 કેલ્વિન કરતા વધુ તાપમાન, એના કરતા વધારે કોઈ પણ તાપમાન 2001 લઈ લો તોય ચાલે, બરાબર. પણ આપણે એવું નહીં લખવાનું 2001 કેલ્વિન, 2000 કરતા વધારે તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. એટલે આવડે કે ના આવડે? આવડે. સ્ક્રીનશોટ લઈ લો, સ્વાધ્યાયનો 6.17. વચ્ચે 18 નંબર બાકી થઈ ગયો ને? હા. તો ચલો પહેલા આપણે સ્વાધ્યાયનો 18 નંબર જોઈ લઈએ. સ્વાધ્યાયનો 18 નંબર શું? જો તમે સ્વાધ્યાયનો 18 નંબર, હા. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? એક પ્રક્રિયા આપેલી છે, 2Cl ગેસ gives Cl2 ગેસ. શું દર્શાવે છે આ પ્રક્રિયા? ક્લોરીન નો ક્લોરીન પરમાણુમાંથી અણુ બનવાનું. ક્લોરીનના 2 પરમાણુ ભેગા થઈ ક્લોરીનનો અણુ બને છે. આપણે શું શોધવાનું કે ભાઈ ડેલ્ટા H અને ડેલ્ટા S ની સંજ્ઞાઓ શું હશે? 2 માર્કમાં ના પૂછાય, MCQ માં પૂછી નાખે. તો ચલો, શું હશે આમાં? કોઈ કહી શકે? વિચારો. ડેલ્ટા એસ ઋણ હશે. ડેલ્ટા એસ માઇનસ હશે. ડેલ્ટા H કે ડેલ્ટા S? એસ, ડેલ્ટા એસ. ડેલ્ટા S ઋણ હશે. પ્રણાલી માટે જ ખાલી. ઓકે, ડેલ્ટા S ઋણ કહો છો ને તમે? હા. ઓકે, અને ડેલ્ટા H? ધન. ધન. ઓકે, એટલે ડેલ્ટા H નું મૂલ્ય પ્લસ, હે ને? ઓકે, હવે જો હું તમને સમજાવું. આ પ્રક્રિયામાં શું હમણાં વાત કરી? નિયમે શું કીધું? હેલો, હા. વાત થઈ હમણાં કે ભાઈ 2 ક્લોરીનના પરમાણુઓ ભેગા થઈ ક્લોરીનનો અણુ બનાવે છે. એટલે શું કહેવાય? ક્લોરીન ક્લોરીન વચ્ચે બંધ બને છે, હે ને? અને બંધ બને ત્યારે શું થાય? ઉર્જા છૂટી પડે કે શું થાય? હે? હેલો, છૂટી પડે. ક્લોરીન વચ્ચે જ્યારે બંધ ત્યારે ઉર્જા છૂટી પડશે. કોના ઘરે? ક્લોરીન ક્લોરીન વચ્ચે જ્યારે બંધ બનશે ત્યારે ઉર્જા છૂટી પડશે. એટલે ડેલ્ટા H નું મૂલ્ય કેવું આવશે? માઇનસ આવશે. એટલે ખબર પડી કે અહીંયા ક્લોરીન ક્લોરીન વચ્ચે બંધ બને છે ને આપણને ખબર, બંધ તોડવો હોય તો ઉર્જા આપવી પડે ડેલ્ટા H પ્લસ, પણ બંધ બને ત્યારે તો ઉર્જા છૂટી પડે. એટલે ડેલ્ટા H નું મૂલ્ય કેવું આવશે? માઇનસ આવશે. હવે આગળ, આ પ્રક્રિયા દરમિયાન 2 વાયુ સ્વરૂપના અણુઓ હતા, એમાંથી વાયુ સ્વરૂપનો એક જ અણુ બની જાય છે. હા કે ના? એટલે એન્ટ્રોપી ઘટે એટલે શરૂઆત કરતા અંતિમ એન્ટ્રોપી ઓછી હોય. એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, નાનામાંથી મોટું બાદ કરો તો જવાબ કેવો આવે? માઇનસ. ઋણ આવે. આ કિસ્સાની અંદર એન્થાલ્પી ચેન્જ એટલે કે એન્ટ્રોપી શું કહેવાય? ડેલ્ટા H અને ડેલ્ટા S બંનેની સંખ્યા કેવી આવશે? ઋણ આવશે. ખબર પડી ગઈ આમાં? રેડી? તો આ એક તમને સેમ્પલ નો સવાલ આપેલો છે, તમારે ખાલી લખી નહીં દેવાનું અત્યારે તમારા ચોપડામાં, પણ સમજૂતી પણ લખવાની. એક્ઝામમાં પૂછે
તો લખી દેવાનું ડેલ્ટા એચ ની સંજ્ઞા ઋણ અને ડેલ્ટા એસ ની સંજ્ઞા પણ ઋણ. આ ટાઈપના બીજા પણ કોઈક સવાલ આપે તમને પ્રક્રિયાને આધારે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ નું મૂલ્ય ગણવાનું કે તો હવે આવડે કે ના આવડે? આવડે. ઓકે, તો ચલો હવે આ સ્વાધ્યાયના 6.18 નંબર પછી નેક્સ્ટ આપણે જોવાનો છે સ્વાધ્યાયનો 6.19 નંબર. દેખાય છે તમને? ચલો અહીંયા પણ આપણને એક જનરલ પ્રક્રિયા આપેલી છે, પણ મેં તમને કીધું હતું કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય એમાં ભૌતિક અવસ્થા ઉપર ખાસ નજર રાખવાની અને એના તત્વ યોગમિતીય સહગુણકો ઉપર. બરાબર, આ પ્રક્રિયા આપેલી છે એને માટે ડેલ્ટા U0 નું મૂલ્ય આપેલું છે. આ પછી નવું લાયા ડેલ્ટા U0 -10.5 કિલો જૂલ. ડેલ્ટા U એટલે શું ભાઈ? વેરી ગુડ. આપણને બીજું આપેલું છે ડેલ્ટા S, હે ને? ઓકે, અને ડેલ્ટા G0 શોધવાનું છે અને બીજું નક્કી કરવાનું પ્રાકકથન કરો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રીતે થઈ શકશે. તો કેવી રીતે નક્કી કરશું, કોઈ મને કહી શકે? જો આપણને ડેલ્ટા U0 આપેલો છે, શોધવાનું છે શું? ડેલ્ટા G0. ડેલ્ટા G0 નું સૂત્ર શું છે? ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S છે. આમાં મને ડેલ્ટા S આપેલો છે. હા. તાપમાન હા. 298 લેવાશે? કેમ 298 કેવી રીતે લેવાશે? 0 લખ્યું છે. ડેલ્ટા S0 અને ડેલ્ટા U0 મતલબ કે પ્રક્રિયા પ્રમાણિત પરિસ્થિતિમાં થાય છે. તો મને તાપમાન T ખબર પડી ગઈ, ડેલ્ટા S ખબર પડી ગઈ, મારે જોઈએ છે ખાલી ડેલ્ટા H. હા કે ના? ચલો ડેલ્ટા H મેળવવા માટે આપણને ડેલ્ટા U આપેલું છે, તો એના પરથી ડેલ્ટા H શોધવા માટે આપણી પાસે આ સૂત્ર હતું ઈસવીસન પૂર્વે, યાદ આવે છે? ની અંદર આપણને પહેલા તો ડેલ્ટા Ng શોધવું પડશે. ડેલ્ટા Ng એટલે શું? તો કે નિપજના વાયુરૂપ મોલ Np માઈનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ Nr. હા કે ના? ચલો હવે Np એટલે કે વાયુરૂપ નિપજોના મોલ. વાયુરૂપ નિપજોના મોલ કેટલા છે? 2. Nr એટલે વાયુરૂપ પ્રક્રિયકોના મોલ, તો કે A ના 2 અને B નો 1, ટોટલ 3 થશે. 2 ઓછા 3 એટલે જવાબ કેટલો મળ્યો આપણને? -1. કોનો જવાબ મળ્યો? ડેલ્ટા Ng નો જવાબ મળ્યો. તો ચલો હવે આપણને જે સૂત્ર ખબર છે એને આધારે ગણતરી કરવાની. ડેલ્ટા U નું મૂલ્ય મને આપેલું છે, કેટલું છે? -10.5 -10.5 કિલો જૂલ છે, અને કિલો જૂલમાં છે એટલે R નું મૂલ્ય આપણે કેટલું લીધું? 8.314 ગુણ્યા 10⁻³ કેમ કે કિલો જૂલ છે એટલે 10⁻³ કરવું પડ્યું. ખ્યાલ આવ્યો? ડેલ્ટા Ng આપણે શોધ્યો -1 અને તાપમાન હમણાં મેં કીધું તમને 298 પ્રમાણિત પરિસ્થિતિ છે એટલે. તો આ ડેલ્ટા Ng RT નું મૂલ્ય આપણે મૂકી દીધું, બધાનો ગુણાકાર આપણે કરીએ તો આપણને જવાબ મળે છે -2.4775. આગળ -10.5 અને પાછળ -2.4775 એટલે છેલ્લે આપણને ડેલ્ટા H મળી ગયો. આ કે ના? હવે આ ડેલ્ટા H ની આપણે કરી એમાં કોઈને ના ખ્યાલ આવ્યો હોય તો પૂછી શકે છે. ખ્યાલ આવી ગયો ભાઈ? હે ને? સારું, હવે આગળ જઈએ. આપણે પછી શું કર્યું કે ડેલ્ટા H નું મૂલ્ય મને કિલો જૂલમાં મળ્યું, એને પછી મેં જૂલમાં ફેરવી દીધું. કેમ મેં જૂલમાં ફેરવ્યું?
ડેલ્ટા જી ની ગણતરી માટે. ડેલ્ટા જી ની ગણતરી માટે, કેમ કે ડેલ્ટા જી નું સૂત્ર શું છે તો કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. પણ એમાં આપણને જે ડેલ્ટા એસ 0 આપેલું છે એ શેમાં આપેલું છે જુઓ તો જૂલ પ્રતિ કેલ્વિન માં છે. તો ડેલ્ટા એસ નું મૂલ્ય આપણને જૂલ માં આપેલું છે, ડેલ્ટા એચ ને જો આપણે કિલો જૂલ માં રહેવા દઈએ તો ચાલે કે ના ચાલે? ના ચાલે. ના ચાલે. આ તો પેલું બોલિવૂડ નું હા ચાલે. આ થોડું બોલિવૂડ નું પિક્ચર છે કે હાવ ઝુંપડપટ્ટીમાં રહેવા વાળો છોકરો હોય પેલી મહેલોમાં રહેવા વાળી છોકરી જોડે એમ તો મેરેજ ના થઈ જાય ને, એ તો બધી હંબગ વાતો હોય હે ને. તો અહીંયા એવું શક્ય છે નહીં. કેમેસ્ટ્રીમાં એવા બધી શું કહેવાય હવામાં વાતો ના ચાલે, રૂબરૂ એકદમ પરફેક્ટ જોઈએ. માટે અહીંયા ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંનેના ઉર્જાના એકમો સરખા કરવા માટે આપણે કિલો જૂલમાં ડેલ્ટા એચ હતો એને જૂલમાં ફેરવ્યો. તો ચલો હવે આપણે ડાયરેક્ટ કિંમતો મૂકવાની. ચલો ડેલ્ટા એચ નું મૂલ્ય આપણને કેટલું મળ્યું તો કે -12,9,775 તાપમાનનું મૂલ્ય તો કે 298 અને ડેલ્ટા એસ નું મૂલ્ય કેટલું હતું આપણને દાખલામાં આપેલું જ હતું -44. ઓકે, ચલો આ બંનેનો ગુણાકાર કર્યો 298 અને 44.1 તો જવાબ મળ્યો 13,141.8. હવે આ પણ માઇનસ અને આ માઇનસ 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 પ્લસ -12,977.5 અને પ્લસ 13,141.8. જવાબ આપણને ડેલ્ટા જી નો કેવો મળ્યો? ધન. અને ધન ડેલ્ટા જી હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થઈ શકશે નહીં, એટલે કે બી ને સ્વયંસ્ફુરિત થશે. ભાઈ ખ્યાલ આવી ગયો બધાને આ દાખલામાં કેવી રીતે કર્યું? પહેલેથી એકવાર જોઈએ. આ દાખલાની અંદર મને ડેલ્ટા જી ગણવાનો પૂછ્યો તો એને માટે ડેલ્ટા એસ હતું પણ ડેલ્ટા એચ નતું. એ ડેલ્ટા એચ શોધવા માટે ડેલ્ટા યુ આપેલું હતું, એના પરથી પહેલા મેં ડેલ્ટા એચ શોધ્યો અને એના પરથી ડેલ્ટા જી શોધી. એને આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની ગણતરી કરી હે ને. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને ના ખ્યાલ આવ્યો હોય એ મને પૂછી શકે છે. ચાલો ચાલો ચાલો. ચલો પત્યું. આગળ જઈએ સ્વાધ્યાયનો 6.19 પછી સ્વાધ્યાયનો છે છેલ્લો જોયો, સ્વાધ્યાયનો 6.22. એમાં શું કહે છે જુઓ તો પ્રમાણિત પરિસ્થિતિમાં તમે છે ને લાઈનમાં બધા લખજો. પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O લિક્વિડ એટલે કે પ્રવાહી પાણી બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર ગણો. આપણને ડેલ્ટા HF0 ઓફ વોટર આપેલું છે -286. તો આપણને પ્રણાલીની પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધવાનો પૂછેલો છે. હવે 1 મોલ પ્રવાહી પાણી બને ત્યારે પ્રણાલી 286 કિલો જૂલ ઉષ્મા ગુમાવે છે. એવું છે ને આધારે મને અહીંયા ખબર પડી. HF0 ના મૂલ્ય. HF0 એટલે કે પાણીની સર્જન ઉષ્મા આપેલી છે. એટલે કે 1 મોલ પાણી બને ત્યારે 286 કિલો જૂલ ઉષ્મા છૂટી પડે છે. ક્યાંથી છૂટી પડે છે? જે પણ આપણી પ્રણાલીમાં પ્રક્રિયા થાય છે પાણી બનવાની એમાં 286 કિલો જૂલ ઉષ્મા છૂટી પડે છે હે ને. એ છૂટી પડીને ક્યાં જતી હશે? તમારા પેટમાં કે મારા પેટમાં? પર્યાવરણમાં જતી હશે. તો જેટલી ઉષ્મા પ્રણાલી ગુમાવે છે એટલી જ ઉષ્મા પર્યાવરણ મેળવશે કે નહીં મેળવે? 286 કિલો જૂલ મેળવશે. તો પર્યાવરણ માટે ઉષ્માનું મૂલ્ય Q સરાઉન્ડિંગ 286 પ્લસ કહેવાય. તો પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ બરાબર Q/T. Q નું મૂલ્ય 286 અને પર્યાવરણ પ્રમાણિત પરિસ્થિતિમાં આપણે કેટલું રાખીએ એનું તાપમાન 298. તો 286/298 જવાબ આવી ગયો 0.9597 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. સિમ્પલ છે.
હે ને? ડન. તો એને કિલોજૂલમાં રાખવો તો કિલોજૂલમાં જૂલમાં ફેરવવું હોય તો જૂલમાં. બરાબર. તો આ દાખલા નંબર સ્વાધ્યાયનો 6.22 હતો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. હું જે લાઈનમાં ગણાવ એ લાઈનમાં ગણજો. ચલો હવે સ્વાધ્યાયમાં કયા કયા દાખલા બાકી રહ્યા તે જોઈને મને કહો તો. 6.20 6.21 6.20 અને 6.16 અને 6.16 6.21 પહેલા કરી લઈએ, પછી 6.22 જ અલગ અને 20 અલગ ટાઈપનો છે. કઈ ગયું? આઈ રહ્યો. જો દેખાયો તમને? હાર્દિક તો મ્યુટ વાળે ઘડીએ ખુલી જશે. ચલો ઝૂમ કરું એટલે તમને મોટું દેખાય. હા, જોયું તમે 6.21 નંબરનો એનો ગેસ માટે ઉષ્માગતીય સ્થાયીતા ઉપર ટીકા કરો. હા, તમે સાંભળ્યું ટીકા કરો એટલે એવું ક્યાંય સાંભળ્યું તમે? આવું ક્યાં લખ્યું હોય? હા, કોકની આમ ખોદણી કરતા હોય. હા, હે ને? હવે ટીકા શબ્દને આ રીતે નેગેટિવ પણ લઈ શકાય કે ભાઈ એના ઉપર ટીકા નિંદા કરો. પણ ઘણીવાર કેવું હોય કે પહેલાના ટાઈમમાં, અત્યારે પણ કોઈક વ્યક્તિ, કોઈક ઓથર, લેખકે કોઈક વસ્તુ કોઈ ઉપર ચોપડી લખી અથવા તો કોઈક શાસ્ત્ર બનાવેલું હોય, કોઈક ગ્રંથ બનાવેલો હોય, તો એના ઉપર કંઈક ચર્ચા કરવી, મતલબ કે એના એ પુસ્તક ઉપર એની કોઈક વધારે સમજૂતી આપતું બીજું કોઈક પુસ્તક કોઈક લખે ને તો એને કહેવાય એ પુસ્તક ઉપર આ ભાઈએ પોતાની ટીકા લખી. ટીકા લખી એટલે નિંદા લખી એવું નહીં, પણ એના અમુક શબ્દોને સરળ ભાષામાં એ વસ્તુ કોઈક સંસ્કૃતમાં અઘરી આપેલી હોય તો એને સરળ રીતે સમજાવેલી હોય તો એને પણ ટીકા લખી કહેવાય. તો આપણે અહીંયા ટીકા કરવાની છે, મતલબ એના ઉપર થોડીક ચર્ચા કરવાની છે કે ભાઈ જે આપણો એનો ગેસ છે, નાઇટ્રોજનનો એક ઓક્સાઇડ, એની ઉષ્માગતિકીય સ્થાયીતા, મતલબ કે સ્થાયી હશે કે અસ્થાયી, એ આપણે નક્કી કરવાનું છે. શેને આધારે? આપણને આપેલી આ બે પ્રક્રિયાઓ અને એ બે પ્રક્રિયાઓની પ્રક્રિયા એન્થાલ્પીને આધારે. કઈ બે પ્રક્રિયા છે? તો જો પહેલી પ્રક્રિયામાં શું આપેલું છે? 1/2 N2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives NO ગેસ. એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? Done. એને એન્થાલ્પી છે, એન્ટ્રોપી મુક્ત ઉર્જા નથી, એન્થાલ્પી છે. પછી એ જે એનો ગેસ બન્યો એ હજુ પાછો બીજો એક ઓક્સિજનના અણુ, અડધા અણુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? NO2 બનાવે છે. તો પહેલા N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને NO બન્યું. એ NO પાછો હજુ વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને NO2 બનાવે છે. બીજી પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય કેવું આપેલું છે? કેવું આપેલું છે? હે? Run. હવે પહેલી પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક. શોષક. અને બીજી શેપક. શેપક. એટલે N2 અને O2 ને મારે ભેગા કરવા હશે ને અને NO બનાવવો હશે ને પહેલી પ્રક્રિયામાં, તો મારે ઉષ્મા આપવી પડશે. અને એ NO જે બન્યો ને એ ફરી પાછો ઓક્સિજનને લઈ અને NO2 બનાવી દે છે. એટલે એના માટે કેટલી, એમાં શું થાય છે? ઉષ્મા છૂટી પડે છે. આના માટે તમને એક સાદું ઉદાહરણ આપું. તમારે કોઈક વ્યક્તિ ચોરી કરતા પકડાયો છે અને તમને એમ થયું કે આપણે આ માણસને સુધારીએ, એટલે તમે શું કર્યું? એને રૂપિયા ભરીને એને જામીન ઉપર છોડાયો. જેવો છોડાયો ને ત્યારે એને વળી પાછી ચોરી કરી. તો એ માણસને તમે છોડાયો એ સ્થાયી હતો કે અસ્થાયી? અસ્થાયી હતો. તમે એને સમજાવ્યો પણ એના મનમાંથી પેલી ચોરી કરવાની ભાવના હજુ ગઈ જ નથી. એમ અહીંયા આ પ્રક્રિયાની અંદર N2 અને O2 ભેગા થઈને NO બને છે. એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ચલો ઉષ્મા શોષક હોય તો થઈ ગઈ એટલે વાંધો નહીં, પરંતુ એ જે NO બન્યો ને એ હજુય ચોરી કરવાની ભાવના વાળો હતો. તરત બીજા ઓક્સિજનને પકડી NO2 બનાવી દે છે. કેમ NO2 બનાવી દે છે? તો કે NO પોતે હજુ અસ્થાયી છે, પણ જો એને O2 મળી ગયો તો O2 સાથે ભેગો થઈને NO2 બનાવીને સ્થાયી થઈ જશે. અને એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. માટે જો અહીંયા લખેલું છે NO ની બનાવટની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આથી N2 અને O2 માંથી બનેલ NO ની ઉર્જા વધુ હશે.
ઉષ્મા શોષક છે એટલે પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી વધારે હશે તો જ આપણને પહેલી પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ધન મળે. બીજું, વળી NO માંથી NO2 ની બનાવટની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી NO2 સરળતાથી બને છે. સરળતાથી કોણ બન્યું? તો કે NO2 બન્યો. NO બન્યો પણ એ તરત પાછો NO2 માં ફેરવાઈ ગયો માટે NO કેવો હશે? સ્થાયી હશે કે નહીં હોય? નહીં હોય. નહીં હોય, એ અસ્થાયી હશે. નહીં હોય. ખ્યાલ આવી ગયો બધાને? હા. હા કે ના? તો આજે આપણે જે આટલા દાખલા ગણ્યા એના સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઉપર હું છેલ્લાનો શેર કરું એટલે એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો. તો આજે જેટલા આપણે દાખલા ગણ્યા એટલા ગણી નાખજો. કાલે જે થોડાક દાખલા આપણે બાકી રહ્યા છે ચેપ્ટર નંબર 6 ના ઉદાહરણ કોયડાના 2 અને સ્વાધ્યાયના એકાદ બે જે બાકી છે એ દાખલા પૂરા કરી આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 ઉપર જઈશું આવતીકાલના લેક્ચરમાં. અને જો એનો વિડીયો મૂકી દઈશ તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ એકવાર જોઈ લેજો. બરાબર? ત્યાં સુધી ફરી મળીએ. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.